પંચાયત પ્રાંગણમાં ગૂંજી ઉઠી રામધૂન, હાથમાં પ્લેકાર્ડ, હોઠ પર સૂત્રોચ્ચાર અને આંખોમાં દ્રઢ સંકલ્પ. ગુજરાત રાજ્યના અલગ અલગ પંચાયતોમાં, અલગ અલગ જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની હડતાલ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે. દિયોદર તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની હડતાલ હજુ પણ ચાલુ છે. આજે ત્રીજો દિવસ છે, પરંતુ હવે આ લડત નવા વળાંક પર પહોંચી છે, કારણ કે વિશ્વસનીય સૂત્રો મુજબ આંગણવાડી બહેનોનો પગાર વધારો હવે પાક્કો માનવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારને હવે નમતું ચૂકવવું પડશે એવી ચર્ચા ગરમાઈ રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, વિગતવાર માહિતી જોઈએ તો રામધૂન સાથે અનોખો વિરોધ જોવા મળ્યો છે. દિયોદર તાલુકા પંચાયત પ્રાંગણમાં બહેનો એકત્ર થઈ રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો. આ માત્ર પ્રદર્શન નહોતું, આ એક શાંતિપૂર્ણ સંદેશ હતો કે તેઓ પોતાની માંગણીઓ માટે અંત સુધી લડશે. આંદોલન અંગે કમુબેન દેસાઈએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે અમારી માંગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. આજે ત્રીજો દિવસ છે. સરકાર નહીં સ્વીકારે તો આ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. જ્યાં સુધી લડવું પડશે ત્યાં સુધી અમે લડીશું. બહેનોનો આ દ્રઢ સંકલ્પ સરકાર સુધી સ્પષ્ટ સંદેશ પહોંચાડી રહ્યો છે. તેમજ લાખાણીમાં 300થી વધુ બહેનોનો અવાજ ઉઠ્યો છે. લાખાણી તાલુકામાં 157 આંગણવાડી કેન્દ્રોની 300 જેટલી બહેનો હડતાલ પર ઉતર્યા છે. તાલુકા સેવા સદન આગળ દિવસભર બેસીને સૂત્રોચ્ચાર સાથે લાખાણી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. બહેનોના પ્રશ્નો સીધા છે, જેમાં 2026ના બજેટમાં 1126 કરોડ ફાળવવામાં આવ્યા છે, તો તેનો લાભ કાર્યકરોને કેમ નથી મળ્યો? માનદ વેતનમાં વધારો કેમ નથી કરવામાં આવ્યો? ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી એકસરખી કેમ નથી રાખવામાં આવતી? પોતાના મોબાઈલ પર નવી એપ્લિકેશનથી કામનો વધારાનો બોજ શા માટે આપવામાં આવે છે? તેમજ જિલ્લા આંગણવાડી પ્રમુખ ચંપાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં બહેનો આ લડતમાં જોડાયા છે. મોટું અપડેટ આવ્યું છે કે પગાર વધારો હવે પાકો થવાનો છે. આંદોલનના ત્રીજા દિવસે જ ચર્ચા તેજ બની છે કે સરકાર પર દબાણ વધી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર હવે નમતું ચૂકવી શકે છે. સૂત્રો કહે છે કે માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે, એપ્લિકેશન સંબંધિત નિયમોમાં રાહત મળશે, ઓનલાઈન ઓફલાઈન કામગીરીમાં સમાનતા મળશે. આ મુદ્દાઓ પર સરકાર સકારાત્મક નિર્ણય લઈ શકે છે. જો આવું થાય છે તો આંગણવાડી બહેનોની આ લડત ઇતિહાસ રચી શકે છે. ચૂંટણી બહિષ્કારની ચીમકી બહેનો સ્પષ્ટ કહી ચૂકી છે. જો માંગણીઓ નહીં સ્વીકારાય તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવશે. આ ચીમકી રાજકીય માહોલ ગરમાવી રહી છે, કારણ કે ગ્રામ્ય સ્તરે આંગણવાડી બહેનોનો પ્રભાવ વિશાળ છે. હવે આ લડતનો અર્થ શું છે? તો આ લડત માત્ર પગાર માટે નથી, આ છે માન સન્માન માટેની લડત. આંગણવાડી બહેનો વર્ષોથી નાનકડા માનદ વેતનમાં બાળકો અને માતાઓની સેવા કરે છે. હવે તેઓ પોતાના હક માટે ઊભી રહી છે. તો મિત્રો, આ ખાલી ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. હવે જોવાનું એ રહેશે કે શું સરકાર હવે નમતું ચૂકશે? શું પગાર વધારો સત્તાવાર રીતે જાહેર થશે? શું આંદોલન ગુજરાતભરમાં ફેલાશે? તમારું શું કહેવું છે? જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.